તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના બીછાને પડી છે। વરસાદી પાણીના ભરાવાથી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ, પીએમ રૂમ અને ક્ષય વિભાગ ગરકાવ બન્યા છે। આવી સ્થિતિમાં દર્દીઓ અને તેમના સગા સ્નેહીજનોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। વરસાદી પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું જોખમ ઊભું કરે છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ જ ખુદ માંદગીના બીછાને પડી હોય તેવું લાગી રહ્યું છે, શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ પોતાની કામગીરીને લઈ વારંવાર વિવાદમાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના બીછાણે પડી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડશે સિવિલ હોસ્પિટલના, કે જ્યાં વરસાદ આવ્યો ત્યારબાદ પાણી નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, જેને લઈને જે વરસાદી પાણી છે તે સિવિલ હોસ્પિટલમાં ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને જે સિવિલ હોસ્પિટલનો પીએમ રૂમ આવેલો છે, કોલ્ડ સ્ટોરેજ રૂમ આવેલો છે અને આ ઉપરાંત જે અલગ અલગ વિભાગો આવેલા છે તેની બહાર વરસાદી પાણી ભરાણા છે, જેને લઈને દર્દીઓ અને તેમના સગા સ્નેહીજનોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં પાણી નિકાલ અને વરસાદી પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। દર્દીઓ તો માંદગીની સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, પરંતુ દર્દીઓના સગા પણ માંદા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દર્દીના સગા છે તેમની સાથે વાત કરશું, કેવી પરિસ્થિતિ છે અને સિવિલ હોસ્પિટલમાં કેવી ઉપદ્રવ ને ગંદકીનું સામ્રાજ્ય? અહીંયા જોવામાં આવે તો અમે જ્યારે અમારા સગા સંબંધીની ખબર પૂછવા આવ્યા, અમને એમ બીક લાગે છે કે અમે માંદા ના પડીએ, કારણ કે બધી જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા છે, પાણી ભરેલા છે, મચ્છરનો ઉપદ્રવ વધારે છે। અહીંયા કોઈ જાતની કોઈ વ્યવસ્થા છે નહીં। ખબર પૂછવામાં અમે માંદા ના પડીએ એવું લાગે છે અત્યારે તો અમને। ક્યાં ક્યાં પાણી ભરાણા છે ભાઈ? આખી સિવિલ હોસ્પિટલમાં બધી જગ્યાએ ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે, બધી જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરેલા છે। અમારા જે દર્દી છે એના રૂમ પડકે પણ પાણી ભરેલા છે। હવે ત્યાંથી જ મચ્છર અંદર આવે, સાજા થવા આવે કે માંદા પડવા આવે કે ખબર નથી પડતી, અમે પણ માંદા પડી જઈએ એવી પરિસ્થિતિ છે અત્યારે। ખાસ કરીને જે ગાયનેક વિભાગ આવેલો છે તેની બહાર પણ પાણી ભરાયેલા છે, શું કહેશો? નાના બાળકોને પણ આની અસર થાય છે? અત્યારે 10 મિનિટ પહેલા અત્યારે એક બાળકને અત્યારે બહાર લઈને આવ્યા હતા કે મચ્છર ખૂબ કરડે, અહીંયા નકરું પાણી ભરેલું છે। હવે અહીંયા પડકે રૂમ છે તો અંદર નકરા મચ્છર આવવાના જ છે। અહીંયા કોઈ એવી ફેસિલિટી એવી નેટ જાળીઓ મારેલી નથી મચ્છર માટે કે બારીમાંથી મચ્છર ના આવે। સાફ સફાઈ માટે કરોડો વપરાતા હોય છે, લાખો વપરાતા હોય છે, સિસ્ટમ ફેલ છે, શું કહેશો? આ બધું ભ્રષ્ટાચારમાં જ હાલે છે, બધું પૈસા ખાવાની વાતું હાલે, આ બધું કોઈ વસ્તુ કરતા નથી। આ વરસાદ અત્યારે આવ્યો, વરસાદ જતો રહેશે પછી દેખાડશે કે અમે આ કર્યું, અત્યારે જયારે જરૂરી ત્યારે કરતા નથી। શું માંગ છે હવે તમારે? હવે આ બધું માંગ તો એવી છે કે આ બધી અંદર દર્દીના સગા આવે વ્યવસ્થિત જગ્યાએ બેસી શકે અને આ પાણી ના ભરાય, એ બધું થાય તો સારું। અને દર્દી અહીંયા સાજા થવા માટે આવે છે, માંદા થવા માટે નથી આવતા। સાફ સફાઈ કરાવી છે? સાફ સફાઈ તો કરાવવાની જરૂર છે જ, તે ઠેઠ થી ઠેઠ સુધી। ખાસ કરીને જે સિવિલ હોસ્પિટલનો પીએમ રૂમ હોય, ગાયનેક વિભાગ હોય, આ ઉપરાંત જે ઓર્થોપેડિક વિભાગ છે અથવા તો જે કોલ્ડ સ્ટોરેજ રૂમ છે, સહી કેન્દ્ર છે, તેની બહાર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને દર્દીઓ તો પરેશાન બની રહ્યા છે, પરંતુ દર્દીઓના સગા સ્નેહીજનોનું આરોગ્ય પણ જોખમમાં મુકાઈ રહ્યું છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની જે આગોતરું આયોજન કરવાનું હોય છે ત્યારે બેઠકો યોજવામાં આવતી હોય છે અને ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે, પરંતુ વરસાદ બાદ પરિસ્થિતિ ગંભીર સર્જાતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના બિછાણે હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। દર્દીઓ અહીં સાજા થવા આવતા હોય છે, પોતાના દર્દનો ઈલાજ માટે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, પરંતુ આ જ સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય છે, મચ્છરનો ઉપદ્રવ છે અને ઠેર ઠેર જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। સત્વરે આ વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં આવે, ગંદકી સાફ કરાવવામાં આવે અને મચ્છરના ઉપદ્રવ માટે ફોગિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે, તે પ્રકારની દર્દીઓના સગા સ્નેહીજનોની માંગ છે તે ઉઠવા પામી છે। દર વખતે આરોગ્ય વિભાગ કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે, પરંતુ તે ખર્ચ પાણીમાં જતો રહે છે। સિવિલ હોસ્પિટલમાં કોઈ પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। અધિકારીઓ પણ આવા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે, છતાં પણ તેમની આંખે આ વસ્તુ નથી દેખાઈ રહી। હવે તે જાગે અને આ તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરાવે અને દર્દી અને તેમના સગા સ્નેહીજનોનું જે આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે તેમાંથી પણ તેમને મુક્તિ આપે તે પ્રકારની માંગ હાલ ઉઠવા પામી છે। જી, આભાર ફઝલ સમગ્ર માહિતી